દેકાવડા ગોધરામ આશ્રમથી ગૌપતજી કાલિદાસ બાપુ અને કટોસણ સ્ટેજ રાજવી એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ આપણી વચ્ચે પધારી આપણે સંગીત સાથે કાલિદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે દરેક દીકરીને આશીર્વાદ આપવા માટે અને કટોસણ સ્ટેજના રાજવી એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ એ પણ આપણી વચ્ચે પધાર્યા છે સંગીત સાથે હાર્દિક સ્વાગત છે પંકજસિંહ ફાઉન્ડેશનની વિનંતી કરીશું કે માન ભર્યું કાલિદાસ બાપુ અને ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુનું સ્વાગત કરે અને મંચ ઉપર જેમની જરૂર ના હોય એમને વિનંતી કે પોતાનું સ્થાન લે આ મોટા ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુનું અહીંયા માન ભર્યું સન્માન થઈ રહ્યું છે મહિપતસિંહ બાપુ અહીંયા ફૂલહારથી સાલથી બાપુનું સ્વાગત કરે છે આપણે બધાએ તાળીઓના ગણગણાટથી સ્વાગતને વધાવશું બહુ ખરેખર ગર્વની વાત કહેવાય આનંદની વાત કહેવાય કે ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે દરેક વરઘોડાને આશીર્વાદ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ કટોસણ સ્ટેજના રાજવી એમનું પણ હાર્દિક સ્વાગત છે અને ગુજરાત ભારત નહીં દેશ વિદેશમાં જેમનું ગુંજતું નામ છે એવા કિંજલબેન દવે એમના પિતાજી લલિતભાઈ દવે આપણી વચ્ચે પધાર્યા છે બહુ સારા લોક કલાકાર ગીતકાર એવા લલિતભાઈ દવેનું પણ હાર્દિક સ્વાગત છે માન ભર્યું સ્વાગત થઈ રહ્યું છે ગૌભક્તસિંહ કાલિદાસ બાપુ દેકાવડા ગોધરામ આશ્રમથી પરમ પૂજ્ય કાલિદાસ બાપુનું હાર્દિક સ્વાગત છે કટોસણ સ્ટેજના રાજવી એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુનું પણ અહીંયા મહિપતસિંહ ફાઉન્ડેશન માન ભર્યું ફૂલહારથી સાલ ઓઢાડીને સ્વાગત કરે છે આપણી વચ્ચે લલિતભાઈ છે આપણે એમનું પણ સ્વાગત લઈ લઈએ લલિતભાઈ આવો इंटरनेशनल बिग स्टार सिंगर एवं किंजलबेन दवे एमना पिताजी ललितभाई दवे बहुत सारा लोग कलाकार ये पण अपनी वच्चे बचाया છે મારમ સે દીકો ઓસો દીકો લાવ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમને વિનંતી કરશું કે લલિતભાઈ દવેનું પણ માન ભર્યું ફૂલહારથી અને સાલથી સ્વાગત કરે લલિતભાઈ દવેનું પણ માન ભરતી સ્વાગત થશે ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે આપણે દેવ પગલીનું પણ બંનેનું ભેગા સ્વાગત લઈ લઈએ છીએ લાવ આમના માઈકમાં ઈકો ઓછો કરો ચોખ્ખું સંભળાય ઈકો ઓછો એન્કરના માઈકમાં ઈકો ઓછો રાખવાનો એટલે ચોખ્ખા શબ્દો સંભળાય લલિતભાઈ આયા છે લલિતભાઈ આવો મોટા ભાઈ જય ચેહરમાં આજ તમે આયા છો હવે આ ફાઉન્ડેશનમાં કહીને જાઓ કે કિંજલબેન ક્યારે આવવાના છે મહિપત છે કીધું કિંજલબેન ને બાપુ જોડે મારે ઘણીવાર વાત થાય છે કિંજલબેન ને આવું હોય છે પણ ખબર નહીં સમય સંજોગ હોવાતું નહીં એટલે આજે મેં ખાસ નક્કી કર્યું આજ તો જવું જ છે અને બેન બહુ નજીક ટાઈમમાં આવશે શોર્ટ તાળી પાડો ભાઈ તારીખ બતાવો આ તો બાપુનું ફાઉન્ડેશન છે અહીં તો તારીખ ઉપર હેડાય છે તારીખ વસ્તુ એવી છે તારીખ એવું થાય એટલે એના કરતા તારીખ નહીં કહીએ બેન આવશે એ મારો વાયદો છે બાપુ સાથે